દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં બિનઅધિકૃત ખનન અને પરિવહન સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. ખનીજ વિભાગના દરોડા દરમિયાન 2 ડમ્પર ઝડપાયા છે. બંને ડમ્પર સહિત કુલ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખનીજ વિભાગના દરોડા દરમિયાન 2 ડમ્પર મળી આવ્યા છે. બંને ડમ્પર સહિત કુલ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે. અને ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી જે ખનીજ માફિયાઓ છે તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે. સંવાદદાતા દિલીપ આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે. દિલીપ, જણાવશો શું વધુ અપડેટ? આંબા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. અહીં બિનઅધિકૃત ખનન પરિવહન સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી છે એ જોવા મળી રહી છે. દરોડા દરમિયાન અહીં 2 ડમ્પરો છે જે ગેરકાયદેસર રીતે ખાણ ખનીજની ચોરી કરી રહ્યા છે અને ઝડપી પાડ્યા છે. બંને ડમ્પર સહિત કુલ 16 લાખનો મુદ્દામાલ છે એ હાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી હાલ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અહીંયા આ કોઈ પ્રથમ વખત નથી કે જ્યારે જે ખનીજ માફિયાઓ છે તેમના પર ગાજ વરસી હોય. આ પહેલા પણ ઘણી બધી વખત આ જ રીતે દરોડા પાડવામાં આવ્યા અને ડમ્પરો જપ્ત કરવામાં આવે છે. પરંતુ અહીંયા જે ખનીજ માફિયાઓ છે તે જાણે સુધરવાનું નામ નથી લઈ રહ્યા તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ફરી એક વખત ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને 2 ડમ્પર સહિત 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.